ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 79. પાનિયાએ હોડી લંગારી. દૂરથી તેણે સરજુને લઈ જતી લોન્ચને લંગારતી જોઈ હતી. સરજુ અને પેલા ઇન્સ્પેક્ટરને તેણે ઓવારા પર ઉતરીને બોટ હાઉસ તરફ જતા જોયા હતા. તે પોલીસથી બીતો. તેને સમજાતું ન હતું કે પોલીસનો સાહેબ તેને ગમતી મેમ સાહેબને લઈને પોતાની હોડીમાં બેઠો હતો અને એકાએક પેલી લોન્ચમાં તેને પાછો કેમ લઈ ગયો હતો. પોતાનામાં હતી એટલી તાકાતથી હલેસા મારીને તે પાછો આવ્યો હતો. અડધા બેવકૂફ પાનિયાને એક વાત ચોક્કસ સમજમાં આવી હતી કે જે રીતે પોલીસનો સાહેબ પહેલાં હોડીમાં વર્ત્યો હતો તેના કરતાં જુદી રીતે સરજુને હોડીમાંથી લોન્ચમાં ઉતારતા વર્ત્યો હતો. એકાએક એમ શા માટે થયું તે તેના મગજમાં ઉતરતું ન હતું. તેને તો પાળેલા કૂતરાની જેમ ગંધ આવી હતી. જેમ માલિક મુસીબતમાં હોય અને કૂતરો વિહવળતા અનુભવે તેવી જ કોઈ લાગણી પાનીઓ અનુભવી રહ્યો હતો. ઓવારે આવીને ઝડપથી તેણે હોડીને લંગારીને ખૂંટા સાથે બાંધી અને તેના કડામાં દોરડું નાખીને ગાંઠ મારી. ગમછાથી તેના ચહેરા અને બદન પર વળેલો પરસેવો લૂછ્યો. ઝડપથી ઓવારાના પગથિયા ચડ્યો અને બોટ હાઉસ તરફ ચાલ્યો. સૂરજ ઢળવા આવ્યો હતો. રૂઠી રાણીના પહાડની સહેજ ઉત્તર પશ્ચિમે સૂરજ ડૂબવાની તૈયારી કરતો હતો. પહાડીના ઉત્તર પશ્ચિમ પડખા પર સોનેરી અજવાળું પથરાયું હતું. થોડી વારમાં અંધારું થશે તેની દહેશત જેટલી જીગરને હતી તેના કરતાં નાગરને વધુ હતી. અંધારામાં જીગરનો પીછો કરવો ખૂબ કઠિન પડશે, પણ શું થાય? તેમની પાસે બીજો કોઈ પર્યાય ન હતો. જીગર ક્યાંય સુધી પેલા ગીધની કિકિયારીઓ સાંભળતો એક પથ્થર પર બેસી રહ્યો. નાગર પોતે પણ અકળાયા હતા. તે જ્યારે પીલુડીના અને ખોખરાના એકસાથે ઉગેલા ઝાડના થડ પાછળ સંતાયા હતા ત્યારે તેમને ખ્યાલ ન હતો કે ઝાડ પર ગીધ બેઠા છે. એ ગીધ પાંખો ફફડાવીને ઉડ્યા ત્યારે જ તેમને ખ્યાલમાં આવ્યું હતું કે ઝાડની ટોચ પર ગીધનું બચ્ચું બેઠું હતું અને તે બરાબર ઉડી શકતું ન હતું. બે ગીધમાંથી એક, શક્યતઃ માદા ગીધ, તેમના માથા પર કિકિયારીઓ કરી ચક્રાવા લેતું હતું. જીગર એ જ કારણે અટક્યો હતો. એ ઝાડ આગળ બીજું કોઈ પ્રાણી છે તેવો કેવળ ખ્યાલ જ નહીં પણ તેને ખાતરી થઈ હતી. જે રીતે પેલું ગીધ કિકિયારીઓ કરતું હતું તેનાથી તે કળી શક્યો હતો કે ત્યાં પીલોડીના ઝાડની પાસે ગીધને અકળામણ થાય તેવું કશુંક બની રહ્યું છે. જંગલના એકાંતમાં જાતભાતની કલ્પનાઓ તેણે કરી હતી. જે મિનિટથી તે રૂઠી રાણીના મહેલવાળી પહાડીના ઢોળા ઉપર ચડવા માંડ્યો હતો તે મિનિટથી તેની પાછળ જાણે કોઈ આવી રહ્યું છે તેવી ભ્રમણા તેને થતી હતી. તે વારંવાર અટકીને પાછળ જોતો હતો છતાં તેને કોઈ દેખાયું ન હતું. વળી પોતાને જ ખોટી ભ્રમણા થાય છે તેમ વિચારીને કેટલીક વખત પાછળ જોવાનો વિચાર આવ્યો હોવા છતાં પણ તે અટક્યો ન હતો. પણ જ્યારે એકાએક પેલા ગીધડાનો અવાજ તેણે સાંભળ્યો ત્યારે તેની શંકામાં કંઈક વધુ દ્રઢતા આવી હતી અને ત્યાં શું છે તે જોવાનો પ્રયત્ન કરતો તે ઊભો રહ્યો. ગીધની કિકિયારીઓ ઘટવાને બદલે વધતી ગઈ, પણ આટલે દૂરથી તે કશું જોઈ શકતો ન હતો. તેણે એકાએક આગળ વધવાનો વિચાર માંડી વાળ્યો. થોડી જગ્યા સાફ કરીને તે બેઠો. હોલડોલમાંથી સિગરેટનું પાકીટ કાઢ્યું અને સિગરેટ સળગાવી. ઘણા વખતથી તેણે સિગરેટ પીધી ન હતી એટલે અત્યારે તેનો કશ મારવાનો તેને આનંદ આવતો હતો. પેન્ટ્રીમાં જવાના બારણા અને ઓવારા તરફ જતા પેસેજમાંથી જ્યારથી સરજુને બોટ હાઉસની ભીતરમાં લઈ જવામાં આવી ત્યારથી જ સરજુના હૈયામાં ફડક તો પેઠી જ હતી. તે કોઈ સામાન્ય ઓરત ન હતી. તેણે પોતે ભયાનક સર્પોના રાફડામાં હાથ નાખ્યો છે તેની તેને પૂરતી સમજ હતી. જે કામ માટે તે આવી હતી તે કામ કેટલું ખતરનાક હતું તે જાણવા માટે તેને કોઈ ભણતરની જરૂર ન હતી. બદમાશોએ તેમની ચાલ ફેરવી છે અથવા તો તેણે અને જીગરે જે ચાલ ખેલવા ધારી હતી તેની ગંધ આ બદમાશોને આવી ગઈ છે. તે નિર્ણય લેતા સરજુને વાર ન લાગી. તે અંદરથી થડકી ઉઠી હતી છતાં ચહેરા પર માદક સ્મિત રાખીને જ તે બોટ હાઉસમાં પ્રવેશી હતી. બોટ હાઉસના બેડરૂમમાં રઘુનંદન મિશ્ર બેઠો હતો. મુલતાની લેંઘો અને ઝાડા રો સિલ્કનો કુર્તો તેણે પહેર્યો હતો. તેના મોંમાં પાનનો ડૂચો લગાવેલો હતો. રામતીરથે તેને ધકેલીને રૂમમાં નાખી હતી. ઢિલ્લોએ તેને જે વાત કરી તેનાથી તેનો મિજાજ ફાટી ગયો હતો. તેના પઠ્ઠાઓએ માર ખાધો હતો. એટલું જ નહીં પણ એકલો આદમી તેમને સારી પેઠે ધોઈને જીગર પરોતના બાનમાં રાખેલા બાપને છોડાવી ગયો હતો. બાજી ચોપટવાળી હતી. તેમની પાસેથી અગત્યનું લીવરેજ તૂટી ગયું હતું. બેડરૂમના બારણા અંદરથી બંધ કરવામાં આવ્યા. સરજુને તેણે ધકેલીને સોફા પર બેસાડી હતી. બહોત ખૂબ. સિનેમાના પડદા પર રજૂ થતા કોઈ નામાંકિત વિલનની અદાથી રઘુનંદને સરજુને આવકારી. બહોત ખૂબ. તે શુદ્ધ હિન્દીમાં બોલતો હતો. મને ખબર નહીં કે રાજસ્થાની ઓરતો આટલી ખતરનાક હશે.
કહીને તેણે રામતીરથ તરફ જોયું. રામતીરથ, તારા પઠ્ઠાઓને ભોયરામાં નાખેલા છે, તું એમને મળી આવ, ત્યાં સુધી હું આ ખૂબસૂરત છોકરી સાથે વાત કરી લઉં. રામતીરથ ગુસ્સાથી ધમધમતો બહાર નીકળ્યો અને ભોંયરા તરફ ગયો. બરાબર તે જ વખતે હરીશ જૈન ભોંયરાના પગથિયા આગળ આવ્યો હતો. રામતીરથ નીચે ગયો અને ઢીલો બેડરૂમનું બારણું વાસીને લિવિંગ રૂમમાં જઈને બેઠો. આપણે સીધી રીતે વાત કરી શકીએ તો મને આનંદ થશે, રઘુનંદન બોલ્યો. સરજુએ ઊંડો શ્વાસ લીધો. ક્રીમ કલરના સ્લીવલેસ ટોપમાં સુંદર રીતે છપાયેલા આછા કથ્થઈ રંગના ફૂલો તેના સ્તનયુગ્મ પર ઉપસી આવ્યા. સરજુએ પોતાના મીડી સ્કર્ટ હેઠળથી એક પગ ઊંચો કરીને બીજા પગ પર ગોઠવ્યો. તેના અધ ખુલેલા પગ તરફ રઘુનંદને નજર નાખી. મને આનંદ છે કે સીધી રીતે વાત કરવામાં તમને રસ છે, સરજુ બોલી. તેણે હળવેથી પોતાની પર્સ તદ્દન સાહજિકતાથી ખોળામાં લીધી. પહેલાં આપણે એકમેકની ઓળખાણ કરવી ખૂબ જરૂરી છે. જરૂરી છે જ, સરજુએ સ્મિત વેર્યું. મારું નામ છે ગુલ અગ્રવાલ. બાપનું નામ? એ આપવું મને જરૂરી લાગતું નથી. અચ્છા, તો એનો અર્થ એ કે? એનો કોઈ અર્થ નથી મિસ્ટર મિશ્ર. આપણે જે વાત કરવાની હોય તે પર આવીએ તો આપણો સમય બચશે. મને એક વાત ખ્યાલમાં આવી છે કે મને અહીં ચા પીવા માટે આમંત્રી નથી. મને કહેશો શા માટે તમે મને પાછી બોલાવી? એટલે તું મને ઓળખે છે? રાજસ્થાનની કોઈ પણ ભણેલી યુવતી તમને અને તમારા ભાઈને ઓળખતી ન હોય તેવું હું માનતી નથી, પણ મને ખબર નહીં કે તમે જ આ ઇન્સ્પેક્ટર જાદવને મારી સાથે બેંક ઓફ મેવાડની લૂંટના માલનો સોદો કરવા માટે મોકલ્યો હશે. મને એમ હતું કે પોલીસ હજુ પણ નિષ્ઠાપૂર્વક લૂંટના માલની તપાસ કરતી હશે, પણ રામતીરથની વાત પરથી મને કંઈક જુદી જ માહિતી મળી હતી. એ શું? કે તમને એ લૂંટના માલમાં રસ છે. વેલ, જીગર પરોતના કહેવા પ્રમાણે એ માલમાં તમને રસ હોય તે સ્વાભાવિક છે. એટલે? રઘુનંદને પૂછ્યું. ઓહ ગોડ, કહીને સરજુ હસી. તમે મને નાની કીકલી સમજો છો? એ માલ તમારે માટે કેટલો અગત્યનો છે તે ન સમજી શકું તેટલી હું નાની નથી. ઓફકોર્સ બિચારા જીગર પરોતને એ ખ્યાલ નથી કે એ માલની કિંમત કેટલી છે. એ માલમાં શું છે તેની જીગરને ખબર નથી. રઘુનંદને પાનનું બીડું જોરથી ચાવીને મોઢું મચકોડ્યું. નહીં તો એ સોદો કરવા શું કરવા તૈયાર થાય? કોની સાથે તેણે સોદો કર્યો છે? એ જાણવા માટે પૈસા ખર્ચવા પડે મિસ્ટર મિશ્ર. સ્ટોપ ધીસ નોનસેન્સ છોકરી, નહીં તો. મને ખાતરી હતી કે તમે ગુસ્સે થશો જ. માણસ જ્યારે નાસીપાસ થાય છે ત્યારે વ્યર્થ ગુસ્સો કરે છે, અને ગુસ્સે થાય ત્યારે તેની વિચારશક્તિ કુંઠિત થઈ જાય છે, અને વિચારશક્તિ ગુમાવે છે ત્યારે તે બાજી હારે છે. મિસ્ટર મિશ્ર, રાજકારણના ખેલાડીને આવી વાત મારે કહેવાની ન હોય. મારે આડી અવળી વાત સાંભળવી નથી. મને એ માલમાં રસ છે અને મને ખાતરી છે કે એ માલ ક્યાં છે તેની તને ખબર છે, રઘુનંદન બોલ્યો. તમે ઉતાવળ કરી. તમે સોનમગરી સુધી મને જવા દીધી હોત તો એ માલ ક્યાં છે તેની કદાચ મને ખબર પડી હોત, પણ તમે. ઈસા બંઠરને કોણે માર્યો? એકાએક રઘુનંદન મિશ્ર ઊભો થયો અને તેણે સરજુના વાળની સેર પકડી. સરજુ ઊભી થવા ગઈ, પણ રઘુનંદને તેના વાળ જોરથી પકડી રાખ્યા. સરજુ જોરથી હસી. રઘુનંદન તેની સામે જોઈ રહ્યો. હરીશ જઈને કપડાં બદલ્યા. વેલ્વેટ કોડના આછા કથ્થઈ રંગના જીન્સ પર તેણે ખરબચડા કાપડનું જાડું શર્ટ પહેર્યું અને ઉપર કથ્થઈ રંગનો સ્પોર્ટ્સ કોટ ચડાવ્યો. પાતળા હળવા બૂટ કાઢીને તેણે જાડા સોલના હેવી શૂઝ પહેર્યા. નાનકડી બ્રીફ કેસમાં મૂકેલી ચીજો તપાસી. કોટના ખિસ્સા ચકાસી જોયા. કોટના બટન ઉગાડવાસ કરીને અરીસામાં જોતો તે ઘડીભર ઊભો રહ્યો. ટેબલ પર પડેલી નાનકડી ડબ્બીમાં મૂકેલા સોફ્ટ કાપડના પેલમાંથી તેણે કોન્ટેક્ટલેસ કાઢ્યા અને પહેર્યા. ટેબલના ખાનામાંથી આછી કથ્થઈ પેનકેકમાંથી બનાવેલો કાંસકો કાઢ્યો અને સફાઈથી વાળ ઓળ્યા. તેણે દાઢી કાઢી નાખી હતી, પણ મૂછો રાખી હતી. મૂછો પર પેનકેક ફેરવી અને અરીસામાં દેખાતા તેના પ્રતિબિંબ તરફ તે થોડીવાર જોતો ઊભો રહ્યો. ડીએસપી નાગરને ખ્યાલ આવતો ન હતો કે જીગર તેમને જોઈને અટક્યો છે કે પછી સાહજિક ચોકસાઈ કરવા. જેલવાસથી માણસને સુધારી શકાય છે કે નહીં તે ભલે વિવાદનો પ્રશ્ન હોય, પરંતુ જેલમાં માણસ ધીરજને ઓળખતો થાય છે. રાહ જોતા, અવિરત રાહ જોતા તે શીખે છે. જીગરે ખાસ્સો સમય રાહ જોઈ. સિગરેટનું ઠૂઠું બુસાવીને તેણે થોડે દૂર નાખ્યું અને તે ઊભો થયો. તેણે ઝાઝુ ઉપર જવાનું ન હતું. તેણે હોલ્ડોલ ઉઠાવ્યો
આજુબાજુની પહાડીઓ પર નજર નાખી. આટલી ઊંચાઈથી તે જયસમંદનો ઓવારો, ઓવારા પરનું પટાંગણ અને બોટ હાઉસના કમ્પાઉન્ડ પાસે ઉગેલા લીમડાના ઝાડ જોઈ શકતો હતો. જયસમંદના પાણી પર 2 લોન્ચ સરતી દેખાતી હતી. સોનમગરીની ઊંટના ઢેકા જેવી ટેકરી પણ પાણીમાં ઊભેલી દેખાતી હતી. એ પહાડી પર અત્યારે સરજુ પહોંચી હશે? કમબખ્ત રામતીરથ તેને હેરાન તો નહીં કરે ને? તેણે મનમાં જ ચિંતા ઠાલવી. તેના ચહેરા પર વિશ્વાસનું સ્મિત આવ્યું. સરજુ ગાંજી જાય તેવી ઓરત ન હતી. તે ચાલાકીથી બધું સંભાળશે જ. તેને એકાએક અદા યાદ આવ્યા. બિચારા અદા, વળી પાછા તેણે મુસીબતમાં મૂક્યા હતા. હરીશ ન આવ્યો હોત તો? એ વિચારે તે ધ્રુજી ઉઠ્યો. એક ક્ષણ માટે તેને પાછા ચાલ્યા જવાનું મન થયું. જહન્નમમાં જાય એ લૂંટનો માલ. પણ એ માલમાં હવે સરજુને રસ હતો. એક સમય હતો જ્યારે જીગર એ માલ મેળવીને તેના જોરે રાજસ્થાનના ઉચ્ચ વર્તુળોમાં હાહાકાર જન્માવા માગતો હતો. ગોવિંદ ભંડારીના મોતનું તર્પણ કરવા માગતો હતો અને એટલે જ તો તે જેલમાંથી છૂટીને હરીશને મળવા ગયો હતો. પણ હરીશની માએ તેને જાકારો આપ્યો હતો. ત્યારે તેને અસ્વાભાવિક લાગ્યું ન હતું, પણ તેનાથી થોડી નિરાશા ઉપજી હતી. પણ ત્યાર પછી તેના જીવનમાં કોઈ ચમત્કારની જેમ સરજુ પ્રવેશી હતી. સરજુ, કેવી અનુપમ હતી એ ઓરત! સરજુ માટે તે ગમે તે કરવા તૈયાર હતો. રૂઠી રાણીનો મહેલ તદ્દન અવાવરૂ ઇમારત હતી. ત્યાં એક આવારા બાવા જેવો આદમી રહેતો. અઠવાડિયે 1-2 દિવસ પુરાતત્વ ખાતાનો કોઈ ચોકીદાર ત્યાં આવતો અને ક્યારેક પ્રવાસીઓ આવતા. પણ એ આખોય મહેલ મધમાખીઓએ પડાવી લીધો હતો. મહેલમાં ઠેર ઠેર જંગી મધપુડાઓ જામ્યા હતા. તેના તૂટી પડેલા પ્રવેશદ્વારની પથ્થરની જંગી વારસાખમાં, તેના ઝરૂખાઓની સીલિંગમાં, તેના બુરજ જેવા ચણતરની હેઠળ, તેના કમરાઓના પાટડાઓમાં ઠેર ઠેર મધપુડા જામેલા હતા. અને આખા વાતાવરણમાં એમ્પ્લીફાયરમાંથી આવતી સાઉન્ડ વિસલની માફક એક ધીરો છતાં અવિરત ગુંજારવ ઇમારતથી લગભગ 300 કદમ દૂરથી સંભળાવો શરૂ થયો. ઇમારતની નજીકે અવાજ ભયાનક લાગતો. એ મધપુડાને કારણે પણ મહેલમાં આવતા પ્રવાસીઓ કે પહાડમાં ઘૂમવા નીકળેલા ટ્રેકર્સ ઇમારતથી દૂર રહેતા અથવા અત્યંત સાવચેતીથી ફરતા. મધપુડાથી કોઈને ક્યારેય નુકસાન થયું ન હતું, પણ જંગી કદના મધપુડા અને ઇમારતની આસપાસ ઉડતી લાખો મધમાખીઓ અને તેમનો અવાજ જ એટલો ભયાનક લાગતો કે આપોઆપ માણસમાં ડર પેદા થતો. જીગરે ઇમારત ભણી ડગ ભર્યા. તેના કાનમાં મધમાખીઓનો ગુંજારવ કાનના દર્દની માફક ઘૂસ્યો. તેણે ઓલડોલમાંથી રૂના પેલ કાઢ્યા અને કાનમાં દબાવ્યા. ડીએસપી નાગરને હાશ થઈ હતી. ઝાડના થડ પાછળ તદ્દન સ્થિર ઊભા રહીને તે તંગ આવી ગયા હતા. વળી પેલા ગીધની કિકિયારીઓથી તેમનું માથું ભમી ગયું હતું. જીગરે જેવું ઉપર ચડવાનું શરૂ કર્યું કે તરત નાગર સાહેબ થોડું નીચે ઉતર્યા. ઝાડીઓની આડશ ક્યાં ક્યાં સુધી મળી રહે છે તેનો નિર્ણય કર્યો અને પછી સાહેબ ડી-ટૂર કરીને તેમણે ચડવા માંડ્યું. એક વાતની તેમને પાકી ખાતરી થઈ હતી કે લૂંટનો માલ જીગરે રૂઠી રાણીની ઇમારતમાં જ સંતાડેલો છે. એટલે હવે એ જીગરની બાબતમાં નિશ્ચિંત હતા. નાગર પોતે એ જગ્યાએ ઘણી વખત આવેલા હતા, જો કે વર્ષો પહેલાં, પણ તેમને એ ઇમારતની બાંધણીનો આછો ખ્યાલ હતો. અત્યારે તેમને વસવસો એટલો જ થતો હતો કે તેમણે જીગરની વાત માની લઈને લૂંટનો માલ જયસમંદના પાણીમાં હશે અથવા કિનારાની નજીક સંતાડેલો હશે તે વાત લગભગ સ્વીકારી હતી. પણ રૂઠી રાણીના મહેલમાં આ માલ સંતાડવામાં આવ્યો હોય તેવી શંકા તેમને ક્યારેય આવી ન હતી. હાથમાં બ્રીફકેસ જેવી બેગ લઈને હરીશ જૈન ગેસ્ટ હાઉસમાંથી બહાર આવ્યો. ઓવારા પર થઈને તે ફરીથી બોટ હાઉસ તરફ ચાલ્યો. પગથિયા ચડીને તે પાછળના રસ્તે બોટ હાઉસમાં ચડ્યો. અત્યારે તે છુપાઈને જવા માગતો ન હતો. તે પાછલે રસ્તે બોટ હાઉસના પેસેજમાં આવ્યો. પેસેજ ખાલી હતો. ભોંયરા તરફ જતા પેસેજમાં જઈને તેણે નીચે જતા દાદર તરફ નજર કરી. ત્યાં પણ કોઈ ન હતું. તે પાછો વળ્યો. પેન્ટ્રીમાં આવ્યો. તે 2 કામ કરવા માગતો હતો. એક તો એ કે સરજુ સલામત રહે, તે માટે કશુંક નેગોશિએશન ચાલુ રહે તે ખૂબ જરૂરી હતું. દરમિયાનમાં જીગર પણ રૂઠી રાણીની ઇમારતમાં છુપાવેલો માલ લઈ આવશે તેવી પણ તેને ગણતરી હતી. અદાનું અપહરણ નિષ્ફળ ગયાના સમાચારથી બદમાશોનું લીવરેજ તૂટ્યું હતું, પરંતુ સરજુને મેળવીને તેમણે બીજું લીવરેજ રચ્યું હતું. આ સામે હવે છેલ્લી ટક્કર અનિવાર્ય હતી જ. જીગર સંતાડેલો માલ કબજે કરીને લાવે પછી રઘુનંદન અને તેના હોમ મિનિસ્ટર ભાઈ દેવકીનંદનની ઓકાત બગાડી નાખવાની નેમ હરીશની હતી. એ માટે જીગર પાછો ન આવે ત્યાં સુધી સમય મેળવી લેવો અને સરજુને સલામત રાખવી જરૂરી હતી. એટલું જ નહીં, પણ જીગર પાછો આવે ત્યારે એક તરફ સરજુ અને બીજી તરફ માલ, એવી શરત બદમાશો મૂકશે તેવી ખાતરી હરીશને હતી.
એ પહેલાં સરજુને છોડાવવી જોઈએ. રામતીરથને કોઈ લાલચમાં નાખવો જોઈએ. રામતીરથ ખંધો આદમી હતો. તે હરીશ બરાબર જાણતો હતો, પણ હરીશ પાસે પર્યાયો ઘણા ઓછા હતા.